जय श्री कृष्ण मित्रों, केम छो बधाय मजामां। फरी एक नवा विडियो में तमारुं स्वागत है। गई काले हता आपणे चित्रकूटनी अंदर अने आखे आखुं चित्रकूट आपणे दर्शन कर्युं अने 2-4 मंदिर रही गया। ए आपणे नेक्स्ट टाइम जशुं ने त्यारे आपणे दर्शन करशुं। तो फरी पाछा आपणे अत्यारे पहोंची गया छीए प्रयागराजनी अंदर। वहेली सवारे निकळ्या हता अने अत्यारे 10-11 वागे पहोंच्या छीए प्रयागराजनी अंदर। तो चालो आज तारीख है 25/10/2025। तो आज आपणे प्रयागराज त्रिवेणी संगमना तमने दर्शन करावुं। अहींया 3 नदीओनो संगम है। अत्यारे तमे ट्राफिक जोई शको छो। अहींया कंईक आ लोकोनो त्यौहार पण छे। मित्रों जे लोगोए मानता करी होय त्रिवेणी संगमनी ने बड़ा हनुमाननी अने मानता पूरी थई होय तो ए लोको अहींया धजा स्नान कराववा आवता होय त्रिवेणी संगममां अने त्यार पछी बड़ा हनुमाने आ धजा चढ़ावी देता होय अने आ लोको खूब धामधूमथी एनी जे मानता पूर्ण थई होय तो धामधूमथी उजवता होय अने आ लोकोनी श्रद्धा बहुत छे। तो खरेखर त्रिवेणी संगम उपर आवशो ने आ मुख्य छे त्रिवेणी घाट त्रिवेणी संगम। तो गंगाजी અહીંથી આવે છે, યમુનાજી અહીંથી આવે છે અને વચ્ચે આવે છે સરસ્વતીજી। તો સુંદર મજાનું દ્રશ્ય છે અત્યારે તમે જો। समर्पयामि प्रार्थना कर लीजिए। अहींया पार्किंग में अपनी बस है। घणा लोग नहीं गया संगम में, बाकी लगभग बधा लोग गया है। साफ सफाई चालू है। हवे आपणे जाइए अक्षयवट बाजू ज्यां किल्लो है। आखे आखू पार्किंग है ने आगळ छे त्रिवेणी संगम ने आखे आखू पार्किंग है। आ छे आखे आखो किल्लो अने अहींया छे अक्षयवट अने आगळ जाओ ने त्यां तमारे नावमां बेसी जावुं होय स्नान करवा, तमे त्रिवेणी स्नान करवा जावुं होय तो जई शको छो। होळीनी अंदर मात्र 50 रुपया टिकिट छे, 200 रुपया नहीं देता। अने सामे छे खोडेला हनुमानजी दादानुं मंदिर अने आखे आखो किल्लो है। अने जे लोको मानता जेनी पूरी थई होय ए धजा चढ़ाववा जता होय हनुमानजी दादाने। अने आ छे अक्षयवटनो किल्लो। तो सुंदर मजानो किल्लो छे। चालो आपणे निहाळवा जईए। तो आ से अक्षयवट जेनो क्यारे नाश नथी ए छे अक्षयवट। पकड़ी चला ना।
સુંદર મજાના દર્શન કર્યા અક્ષય વટના, જેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે વરદાન આપેલું છે કે ક્યારે એનો નાશ નહીં થાય, અને બહુ મોટો ઇતિહાસ છે. તો અહીંયા ત્રિવેણી સંગમની એકદમ બાજુમાં છે કિલ્લો, કિલ્લાની અંદર છે અક્ષય વટ. તો જરૂરથી દર્શન કરવા આવજો. સામે છે ત્રિવેણી સંગમ, અને આ બાજુ તમે હોડીમાંથી જઈ શકો છો, અને આ છે અક્ષય વટ અને જે કિલ્લો છે એ, અને અહીંથી સામે જ આવે છે બડા હનુમાન. તો ચાલો તમે ચાલીને પણ જઈ શકો છો, અને બાજુમાં છે નવલખા મંદિર. તો આ છે બડા હનુમાન મંદિરનો ગેટ. આપણે તો ઘણી વખત દર્શન માટે આવ્યા છીએ, અને ઘણી વખત તમને દર્શન કરાવ્યા છે. બહુ ટ્રાફિક છે, જોઉં તમે, બહુ જ એટલે બહુ ટ્રાફિક છે. છે બડા હનુમાનજીનું મંદિર. બહુ ટ્રાફિક છે આજે. સુંદર મજાનું મંદિર છે નવલખા મંદિર, અને અત્યારે તો બંધ છે. તો ચાલો મિત્રો, સરસ મજાના ત્રિવેણી સ્નાન બધાએ કરી લીધા જાત્રાવાસીઓએ. બડા હનુમાનજીના પણ દર્શન કર્યા, અને આપણે હવે જઈએ છીએ જ્યાં આપણું ભોજન બને છે બપોરનું. નાગવાસુકી મંદિર 2.5 કિલોમીટર છે. સંગમ ત્રિવેણી સંગમ અહીંથી 1.5 કિલોમીટર છે. અક્ષયવટ જમણી બાજુ 1 કિલોમીટર, અને બડે હનુમાન 0.5 કિલોમીટર. અહીંથી બધું નજીક જ થાય છે. ત્રિવેણી ઘાટ ઉપર આવો ને તો બાજુમાં કિલ્લો છે, અક્ષયવટ છે, બડા હનુમાન છે, નવલખા મંદિર છે, જગન્નાથજીનું મંદિર છે, અને એક વાસુકી મંદિર છે. હવે આપણે વાસુકી મંદિરે જવાનું છે. જો આપણી પાસે અત્યારે ટાઈમ હશે તો આપણે જરૂરથી દર્શને જવાના છીએ. અને મિત્રો, હવે આપણું બપોરનું જમવાનું તૈયાર થાય છે. તો બધા જાત્રાવાસીઓએ ત્રિવેણી સ્નાન કરી અને હવે આવે છે ધીમે ધીમે, અને બડા હનુમાનજીના દર્શન કરી અને પછી આપણે બપોરનું જમશું. બપોરનું જમી અને આપણે નીકળવાના છે કાશી વિશ્વનાથ. તો ચાલો આપણે જઈએ આગળ, અને આપણે શું બપોરે જમવામાં છે આપણે અહીંયા જમી અને નીકળશું આગળ. બપોરનું જમવાનું થઈ ગયું છે, અને અત્યારે જમવામાં છે છાશ, રોટલી, સંભારો, દૂધી ચણાનું શાક, ભાત, દાળ, અને આજે દર્શનાબેન તરફથી છે પ્રસાદ. અને સુંદર મજાની રસોઈ બનાવે છે દર્શનાબેન, અને બધા હવે અત્યારે પ્રસાદી લે છે. તો મિત્રો, અત્યારે આપણે પ્રયાગરાજની અંદર છીએ, અને અત્યારે આપણે આવ્યા છીએ નાગવાસુકી મંદિર. મંદિર જય હો નાગવાસુકી. મિત્રો, આ છે નાગવાસુકી ભગવાનનું મંદિર. તો જે આપણે સમુદ્ર મંથન થયું હતું નાગવાસુકીથી, આ એ જ નાગવાસુકીજીનું મંદિર છે. અને સામે છે ગંગા મૈયાનું મંદિર, અને સુંદર મજાની જગ્યા છે. અહીંયા આવશો ને, પ્રયાગરાજ જ્યારે આવો ને તો ખાસ આ મંદિરે આવજો. આપણે ઘાટથી 2.5 કિલોમીટરના અંતર ઉપર છે. તો અમે બધા દર્શન કર્યા. રાકેશભાઈ છે, નિલેશભાઈ છે, વિનોદ છે, ખૂબ મજા આવી. તો ચાલો, પ્રયાગરાજ સરસ મજાના આપણે દર્શન થઈ ગયા, અને હવે આપણે જવાના છે કાશી વિશ્વનાથ. તો ચાલો આપણે જઈએ હવે કાશી વિશ્વનાથ. તો વિડીયો જોજો, અને જે લોકો પહેલી વખત ચેનલ ઉપર હોય તો તે લોકો ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી ને જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે. તો ચાલો, હવે આવતીકાલે મળશું કાશી વિશ્વનાથના દર્શન માટે, અને આવતીકાલે જ આપણે નવો વિડીયો શરૂઆત કરશું. તો ચાલો, બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પ્રયાગરાજની અંદર સરસ મજાના બધા મંદિરોના દર્શન થઈ ગયા, ત્રિવેણી સંગમના દર્શન થઈ ગયા, અને હવે બપોરનું જમી લીધું છે. હવે આપણે જઈએ આગળ. તો આપણે જવાના છીએ અત્યારે કાશી વિશ્વનાથ. તો ચાલો મારી સાથે. આજે જન્મદિવસ છે, એટલા માટે બધા બર્થડે વિશ કરે, અને આજે ખરેખર એ ભાગ્યશાળી છે કે જાત્રામાં એમનો બર્થડે આવ્યો છે. હેપી બર્થડે ટુ યુ.
તો હેપી બર્થડે નિલેશભાઈ. અને આજે નિલેશભાઈનો જન્મદિવસ છે અને સરસ મજાના એમના તરફથી પકોડાનો પ્રોગ્રામ છે અને અહીં તૈયારી થાય છે પકોડાની. સ્પેશિયલ બોરવાઈના પકોડા બોરવા ગીરના પકોડા બની રહ્યા છે કાશી બનારસમાં. અત્યારે અમે છે કાશી વિશ્વનાથ, બનારસ ને વારાણસી બધું એક જ છે. સરસ મજાની જગ્યા આજે આપણે પકોડાનો પ્રોગ્રામ છે.